હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આ લેક્ચરથી આપણે ધોરણ 9નું ગણિત શરૂ કરવા જઈ રહ્યા છીએ। એટલે કે આ વર્ષે આપણે ધોરણ 9નું સંપૂર્ણ ગણિત ભણાવીશું। તો જે પણ તમારા મિત્રોને ધોરણ 9નું ગણિત શીખવું હોય એને તમે આ વિડીયો શેર કરી શકો છો। અને ધોરણ 10નું સંપૂર્ણ ગણિત ઓલરેડી આ ચેનલ પર આપણે ભણાવ્યું છે। તો જે પણ તમારા મિત્રો ધોરણ 10માં આવ્યા હોય એને પણ તમે આ ચેનલ શેર કરી શકો છો। તો ચલો આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। તો આ લેક્ચરમાં આપણે ધોરણ 9 જેનો આપણે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ। એટલે કે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે, જેનો આજે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે। એટલે કે આપણે બેઝિક માહિતી આપીશું, આમાં કઈ કઈ માહિતી આવશે, કયા સૂત્રો આવશે અને કેવા પ્રકારના તમારા દાખલા આમાં પૂછાઈ શકે છે એની આપણે વાત કરીશું। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે અહીંયા આપણો ટોપિક છે સંખ્યાઓના પ્રકાર। તો સંખ્યાના પ્રકાર તમે ઓલરેડી શીખ્યા જ છો। આગલા ધોરણમાં કેટલીક સંખ્યા આપણે જે એ જ રિપીટ કરીશું, એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું અને આપણે કેટલીક નવી સંખ્યા શીખીશું। તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે તમને ખબર જ છે કે સૌપ્રથમ કઈ સંખ્યા આવે, તો એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક સંખ્યા। હવે પ્રાકૃતિક સંખ્યા શું કે તમે પ્રકૃતિમાં જે પણ વસ્તુને તમે ગણી શકો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું। જેમ કે આપણે પર્વત 2 છે, ધારો કે તમે કોઈ પણ તમારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ, ધારો કે શિક્ષક તમને ગણવાનું કહે તો તમે કેવી રીતે ગણશો? 1 2 3 4 5 તમે ધારો કે ક્લાસમાં 50 સંખ્યા છે તો તમે 50 ગણી દેશો। એટલે કે જેની શરૂઆત તમારી ક્યાંથી થાય? જેની શરૂઆત 1 2 3 4 રીતે અનંત સુધી હોય અને ધન સંખ્યા જો કદી ઋણ સંખ્યા હોય નહીં પ્રાકૃતિક સંખ્યા। હવે તમને પ્રશ્ન પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો એને તમે જવાબ આપશો તમે 1। હવે તમને પ્રશ્ન પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમે કદાપી પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા શોધી શકશો નહીં, કેમ કે પ્રાકૃતિક સંખ્યા તો અનંત સુધી હોય છે, એટલે તમે મોટી સંખ્યા શોધી શકશો નહીં। પણ તમે પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તમારે જવાબ આપવાનો છે 1। સમજણ પડી ગઈ કે જેની શરૂઆત 1 થી થાય અને અનંત સુધી હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું। હવે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહે છે નેચરલ નંબર, એટલે કે એને સંજ્ઞા n વડે દર્શાવે છે। તમારે ઇંગ્લિશ નામ ધ્યાન રાખવાની જરૂર નથી, પણ તમારે સંજ્ઞા n ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। પછી હવે આપણે આગળની સંખ્યા જોઈએ તો કે પૂર્ણ સંખ્યા। હવે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? તો કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્યને એડ કરીએ તો એને આપણે કહીશું પૂર્ણ સંખ્યા। એટલે કે જેમ આપણી પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થતી હતી એમાં પૂર્ણ સંખ્યા આપણી 0 થી એડ થશે, એટલે કે 0 પછી બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવશે। સમજ પડી ગઈ? એટલે પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્યને એડ કરીએ તો આપણી પૂર્ણ સંખ્યા બને। હવે તમને પૂછે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો હવે આપણે 1 નહીં આવે, હવે આપણે આવશે 0। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ આપણને મળશે નહીં, કેમ કે પૂર્ણ સંખ્યા પણ અનંત સુધી હોય છે। તમે કોઈ પણ સંખ્યા કહો, ધારો કે તમે 1000 કહો તો એનાથી પણ તમને મોટી પૂર્ણ સંખ્યા મળે, ધારો કે તમે 2000 કહો તો એનાથી પણ મોટી, એટલે કે અનંત સુધી આ સંખ્યાઓ ચાલશે, પણ સૌથી નાની પૂર્ણ સંખ્યા તમને મળી શકે છે જે છે આપણી 0। હવે જે પૂર્ણ સંખ્યા છે એને ઇંગ્લિશમાં કહે છે હોલ નંબર, જેને આપણે w વડે દર્શાવીએ છીએ। તો સંજ્ઞા તમારે ખાસ ધ્યાન રાખવાની, જેની સંજ્ઞા છે w। હવે તમારે અહીંયા કેટલાક યાદ રાખવાના મુદ્દા છે કે આપણે જે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ છીએ, પણ દરેક પૂર્ણ સંખ્યા છે એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકતા નથી। કેવી રીતે તમને સમજાવું? ધારો કે દરેક આપણી પ્રાકૃતિક સંખ્યા હતી, ધારો કે અહીંયા તમે જોઈ શકો છો 1 થી અનંત સુધી, એ આપણી પૂર્ણ સંખ્યામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો 1 થી લઈને અનંત સુધી આવે છે, તો એને આપણે શું કહી શકીએ છીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ આપણી પૂર્ણ સંખ્યા છે, પણ દરેક પૂર્ણ સંખ્યા એ આપણી પ્રાકૃતિક સંખ્યા નથી। કેમ? કેમ કે એ ઉલટું છે, કેમ કે જે 0 છે એ આપણી પૂર્ણ સંખ્યા છે પણ એ પ્રાકૃતિક સંખ્યા નથી। એટલે કે તમારું સીધું સાચું છે, પ્રાકૃતિક પૂર્ણ છે પણ પૂર્ણ એ પ્રાકૃતિક નથી। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે કે યાદ રાખવાના મુદ્દા તમારા પરીક્ષામાં પૂછાઈ શકે છે, ખરા ખોટામાં ખાસ તમારે પૂછવાના શક્યતા છે। તો આગળ આપણે વધીએ, આગળની સંખ્યા શીખીએ જેનું નામ છે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યાનું ઇંગ્લિશ નામ છે ઇન્ટીજર્સ નંબર, પણ એની સંજ્ઞા z વડે દર્શાવવામાં આવે છે, કેમ કે જર્મન શબ્દ ચેલન પરથી એને z વડે દર્શાવવામાં આવે છે, એટલે તમારે ખાલી સંજ્ઞા ધ્યાન રાખવાની છે। હવે પૂર્ણાંક સંખ્યામાં શું આવે? પૂર્ણાંક સંખ્યામાં શું આવે? પૂર્ણ સંખ્યામાં આપણે જે ઋણ પૂર્ણાંક એડ કરીએ તો એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યા। એટલે કે સિમ્પલી આપણે પૂર્ણાંક સંખ્યાને શું કહી શકીએ? એટલે ધન પૂર્ણાંક એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પછી શૂન્ય અને પછી ઋણ પૂર્ણાંક, અથવા તમે પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંકને એડ કરો તો પૂર્ણાંક સંખ્યા બને। એટલે કે એમાં 0 પણ આવે, પછી ધન પૂર્ણાંક અનંત સુધી આવે, તમે અહીંયા લખી શકો છો અનંત સુધી, અને જે આપણો ઋણ પૂર્ણાંક છે એ પણ અહીંયા અનંત સુધી જશે। એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, અનંત સુધી બંને સંખ્યા બંને સાઈડ છે। હવે આપણે કોઈ પ્રશ્ન પૂછીએ કે સૌથી નાનો ધન પૂર્ણાંક કયો, તો તમે અહીંયા 1 કહી શકો છો, પણ તમને સૌથી મોટો ધન પૂર્ણાંક મળશે નહીં। સમજ પડી ગઈ? કેમ કે ધન પૂર્ણાંક તો અનંત સુધી હોય છે। હવે તમને પૂછીએ કે સૌથી નાનો ઋણ પૂર્ણાંક કયો, તો તમને ઋણ પૂર્ણાંક સૌથી નાનો મળશે નહીં, કેમ કે કેવું છે ઋણ સંખ્યામાં કેવું હોય, જેમ તમે મોટી સંખ્યા હોય એમ એ તમારી નાની બને। કેમ કે અહીંયા જો
સૌથી મોટી ઋણ સંખ્યા કઈ તો -1 છે, સૌથી મોટી છે. એના કરતાં -2 નાના છે. આ તમારે ખાસ ધ્યાન રાખવું છે કે ઋણ સંખ્યામાં જેમ પણ તમે નંબર મોટો હોય એમ તમારી સંખ્યા નાની બનતી જાય. તમને પૂછે કે -10 અને -20માંથી કઈ સંખ્યા મોટી છે, તો -10 એ મોટી છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે તમને સૌથી મોટો ઋણ પૂર્ણાંક મળે એ -1 છે, પણ સૌથી નાનો ઋણ પૂર્ણાંક મળે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું છે. ધન પૂર્ણાંકમાં તમને નાનો ધન પૂર્ણાંક મળશે અને ઋણ પૂર્ણાંકમાં તમને સૌથી મોટો ઋણ પૂર્ણાંક મળશે. તો આ હતી આપણી પૂર્ણાંક સંખ્યા. તેમાં 0 પણ આવે છે, ધન પૂર્ણાંક પણ આવે છે અને આપણો ઋણ પૂર્ણાંક પણ આવે છે. તો આગળની સંખ્યા હવે આપણે જોઈએ. એની પહેલાં આપણે જોઈએ કે અહીંયા સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. જેમ કે આપણે આગળના ધોરણમાં તમે શીખી જ ગયા છો કે વચ્ચે 0 આવે, પછી આ સાઈડ જે ધન પૂર્ણાંક આવે, પછી આ સાઈડ આપણે ઋણ પૂર્ણાંક આવશે. અને તમને કોઈ પણ પૂછે કે 3.3ને તમે દર્શાવો, તો તમે આવી રીતે 3 અને 4ની વચ્ચે તમે 3.3ને દર્શાવી શકો છો. સમજણ પડી ગઈ? હવે આપણે યાદ રાખવાના મુદ્દા છે કે દરેક જે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંકમાં આવે છે, પણ જે પૂર્ણાંક સંખ્યા છે એ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા નથી. આપણે સમજી લઈએ. ધારો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, તો કે જે સિમ્પલી ધન પૂર્ણાંક હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું. સમજ પડી ગઈ? પછી પૂર્ણ સંખ્યા કેને કહેવાય, જેમાં 0 પણ આવે, 0 પણ આવે અને ધન પૂર્ણાંક પણ આવે. 0 અને ધન પૂર્ણાંક. હવે જે આપણી પૂર્ણાંક સંખ્યા છે એમાં શું આવે, જો 0 પણ આવે, પછી ધન પૂર્ણાંક પણ આવે અને ઋણ પૂર્ણાંક પણ આવે. સમજ પડી ગઈ? તો હવે તમે જુઓ અહીંયા જે આપણી પ્રાકૃતિક સંખ્યા છે એ તો ઓલરેડી પૂર્ણાંકમાં આવે છે, કેમ કે પૂર્ણાંકમાં આપણી ધન પૂર્ણાંક આવી ગયા તો આપણે પ્રાકૃતિક સંખ્યા આવે છે. પછી જે પૂર્ણાંક સંખ્યા છે એમાં શું છે, પૂર્ણ સંખ્યા છે એ 0 અને ધન પૂર્ણાંકથી બનેલી હોય છે. તો અહીંયા જો 0 અને ધન પૂર્ણાંક છે તો કે એ આપણી પૂર્ણાંક સંખ્યા છે. પણ તમને ઉલટું પૂછે કે પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા નથી, કેમ કે જો પૂર્ણાંકમાં ઋણ પૂર્ણાંક આવે છે. હવે જે ઋણ પૂર્ણાંક છે એ પ્રાકૃતિકમાં પણ નથી આવતો અને પૂર્ણ સંખ્યામાં પણ આવતો નથી. એટલે આપણે ઉલટું ખોટું પડે છે. તમને સમજ પડી કે ખરા ખોટામાં તમને પૂછી શકે છે. તો અહીંયા આપણે રફ વર્કને રિમૂવ કરી લઈએ. આ તો તમને ખાલી સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ચલો આપણે આગળ વધીએ અને આગળની આપણે સંખ્યા શીખીએ. તો આગળની સંખ્યા કઈ છે, આપણી અપૂર્ણાંક સંખ્યા. તો અપૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય, એને અંશ અને છેદમાં દર્શાવી શકાય. જેમ કે આપણે પૂર્ણાંક સંખ્યાને કેવી રીતે દર્શાવતા હતા, સિમ્પલી આપણે 3 છે, 2 છે, -2 છે, 0 છે, આવી રીતે આપણે દર્શાવતા હતા. પણ અપૂર્ણાંક સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવીશું, અંશ અને છેદ એટલે કે 2/5 હોય, 7/3 તમે આવી રીતે દર્શાવી શકો છો. આને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. સમજ પડી ગઈ? તો આપણે શીખીએ કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. તો એની વ્યાખ્યા છે કે જે પૂર્ણાંક ન હોય એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. એના અહીંયા આપણે કેટલાક ઉદાહરણ લીધા છે, જેમ કે 5/2, 22/7, પછી 13/19 અને અહીંયા દશાંશ અપૂર્ણાંકનો પણ એક ટોપિક આવે છે કે જેને આપણે ધારો કે 1.7 છે એ આપણી પૂર્ણાંક સંખ્યા છે કે અપૂર્ણાંક સંખ્યા છે, તો એ આપણી અપૂર્ણાંક સંખ્યા છે. તમે કેવી રીતે દર્શાવી શકો, કે કેમ કે તમે પોઈન્ટ નીકાળશો એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, 17/10 તમે દર્શાવી શકો છો. આપણી અપૂર્ણાંક સંખ્યા છે જેને આપણે દશાંશ અપૂર્ણાંક કહીશું. સમજણ પડી ગઈ? તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળનો આપણે ટોપિક શીખીએ. તો આગળની આપણી સંખ્યા છે સમય સંખ્યા. તો સમય સંખ્યાને આપણે ઇંગ્લિશ નામ શું છે, જેનું નામ છે રેશનલ નંબર, પણ એને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. તો સંજ્ઞા તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે સમય સંખ્યા કોના દ્વારા બનેલી છે, તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંનેનો આપણે ગણ કરીએ તો આપણને સમય સંખ્યા મળે. તો સમય સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ, તો સમય સંખ્યાને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એટલે કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. જ્યાં P અને Q પૂર્ણાંક હોય અને જે Q છે એ શૂન્ય કદાપી હોય નહીં, શૂન્ય ના હોય. તમે એવી રીતે કહી શકો છો. જ્યાં છેદ છે એ ક્યારે પણ તમારો 0 હોય નહીં. જો છેદ 0 હોય તો એ તો તમને અવ્યાખ્યાયિત તમને થઈ જશે સંખ્યા. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એના આપણે કેટલાક ઉદાહરણ જોઈએ કે અહીંયા જો આ 3 છે એ પણ આપણી સમય સંખ્યા છે. હવે તમે કહેશો કે આને કેવી રીતે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકાય, તો તમે જો 3ની નીચે કંઈ નથી તો આપણે 3ની નીચે આપણે 1 આપણે લખી શકીએ. તો આપ આપણી થઈ ગઈ P/Qના સ્વરૂપમાં, જ્યાં P અને Q પૂર્ણાંક છે, એટલે કે 3 અને 1 પૂર્ણાંક છે અને નીચે છેદમાં 0 હોવું જોઈએ નહીં. સમજ પડી ગઈ? પછી 22/7 છે, પછી દશાંશ અપૂર્ણાંક છે. હવે જે પણ વર્ગમૂળમાં સંખ્યા હોય, જેનું પૂર્ણ વર્ગ સંખ્યા હોય અથવા પૂર્ણ ઘન સંખ્યા હોય, એ પણ આપણી સમય સંખ્યા થશે. જેમ કે 4નું વર્ગમૂળ નીકળે તો એ આપણી કેવી સંખ્યા છે, એ આપણી સમય સંખ્યા છે. પછી 8નું ઘનમૂળ નીકળે તો એ આપણી કેવી સંખ્યા છે, એ આપણી સમય સંખ્યા છે. પણ વર્ગમૂળ અને ઘનમૂળમાં હોય ત્યારે. અને સિમ્પલી સંખ્યા હોય તો પણ આપણી સમય સંખ્યા છે. તમે 4ને લખો અથવા વર્ગમૂળ 4 લખો, બંને આપણી કેવી છે, અહીંયા સમય સંખ્યા છે. પણ તમે વર્ગમૂળ 5 લખો તો એ આપણી અસમય સંખ્યા બની જશે, જે આગળનો ટોપિકમાં હું તમને સમજાવીશ. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ. એટલે કે સમય સંખ્યામાં શું આવે, પૂર્ણાંક સંખ્યા પણ આવે અને અપૂર્ણાંક સંખ્યા પણ આવે. જેમ કે અહીંયા 3 છે એ આપણી પૂર્ણાંક સંખ્યા છે પણ એ સમયમાં આવે છે, જેને આપણે P/Q સ્વરૂપે દર્શાવી શકીએ છીએ.
જો નીચે કંઈ ના હોય તો તમારે સિમ્પલ નીચે 1 લખી દેવાનું છે, એટલે આપણે p/q ના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. સમજણ પડી ગઈ? તો આ હતા કેટલાક એના ઉદાહરણ. હવે આપણે જોઈએ કે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાને શું કહેવાય? ઇરેશનલ નંબર કહેવાય. એટલે કે અસમય સંખ્યા જેને આપણે સંજ્ઞા s વડે દર્શાવી શકીએ છીએ. એની વ્યાખ્યા શું છે કે જે પણ સંખ્યા સમય ના હોય એને આપણે અસમય સંખ્યા કહીશું. એટલે કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય, જેનું ઘનમૂળ ના નીકળતું હોય, કેટલાક અચળાંક હોય અથવા પાઈ છે, પાઈ એ પણ આપણી અસમય સંખ્યા છે, પણ પાઈની જે કિંમત છે 22/5, 22/7 એ આપણી સમય સંખ્યા બનશે. સમજણ પડી ગઈ? જેમ કે વર્ગમૂળમાં 6 છે એનું આપણે વર્ગમૂળ નીકળતું નથી, તો વર્ગમૂળમાં 6 છે એ આપણી અસમય સંખ્યા બનશે. પછી વર્ગમૂળમાં 11 છે, પછી ઘનમૂળમાં 16 છે, ઘનમૂળમાં 25 છે. જો અહીંયા તમને વર્ગમૂળમાં 16 આપેલું હોય તો એ આપણી શું બની જશે? આપણી સમય સંખ્યા બની જશે, કેમ કે એનું વર્ગમૂળ નીકળે છે પણ ઘનમૂળ નીકળતું નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ઘનમૂળમાં 25 હોય, પછી પાઈ છે આપણી અસમય સંખ્યા છે, પાઈની જે કિંમત છે એ આપણી સમય સંખ્યા બનશે. પછી અચળાંક ઈ છે એ પણ આપણી અસમય સંખ્યા છે. હવે આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યા. તમારા ધોરણ 10નું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા, એ તમારે આગળ શીખવાના છીએ, પણ આપણે બેઝિક માહિતી મેળવી લઈએ. એને આપણે કહીશું રિયલ નંબર ઇંગ્લિશમાં, એટલે આર સંજ્ઞા આપણે દર્શાવવામાં આવે છે. પછી વાસ્તવિક સંખ્યામાં શું આવે? સમય સંખ્યા અને અસમય સંખ્યા. એટલે કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તમે દુનિયામાં જેટલી પણ સંખ્યાઓ જુઓ છો એ બધી જ વાસ્તવિક સંખ્યા છે. છેલ્લે તમારી વાસ્તવિક સંખ્યા આવે છે. સમજણ પડી ગઈ? આપણે એક ટોપિક શીખવાનો છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બધી જે આપણે સંખ્યા શીખ્યા એનું આપણે રિવિઝન કરી લઈએ સંપૂર્ણ સરળ ભાષામાં. તો ચાલો આપણે રિવિઝન કરીએ. તો સૌપ્રથમ તો આપણે શીખ્યા અહીંયા પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે જો શૂન્યને એડ કરીએ તો આપણે કઈ સંખ્યા બનશે? તો એ આપણી બનશે પૂર્ણ સંખ્યા. પછી પૂર્ણ સંખ્યામાં આપણે શું કર્યું? આપણે ઋણ પૂર્ણાંકને એડ કર્યા, ઋણ પૂર્ણાંક. તો આપણું શું બન્યું? અહીંયા એ આપણી પૂર્ણાંક સંખ્યા બની. હવે પૂર્ણાંકમાં આપણે અપૂર્ણાંકને એડ કરીએ, અપૂર્ણાંક સંખ્યા. તો આપણે અપૂર્ણાંક સંખ્યા એડ કરી, તો એ આપણું શું બન્યું? અહીંયા સમય સંખ્યા બન્યું. પછી આપણે સમય સંખ્યામાં અસમય સંખ્યા એડ કરી, અસમય સંખ્યા. તો એ આપણી બની અહીંયા વાસ્તવિક સંખ્યા. સમજણ પડી ગઈ? હવે જો ઉપરથી પૂછે કે જેમ કે અહીંયા તમને પૂછે કે આપણી કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ આપણી પૂર્ણાંક સંખ્યા છે, તો આ સાચું છે. પછી તમને ધારો કે પૂછે કે દરેક જે પૂર્ણ સંખ્યા છે એ આપણી સમય સંખ્યા છે, તો આ સાચું છે. તમે ઉપરથી નીચે તરફ તમને કોઈ પણ પૂછે કે ઉપરની સંખ્યાનો સમાવેશ નીચેની સંખ્યામાં થાય છે, તો આપણું સાચું છે. પરંતુ તમને નીચેથી ઉપરની તરફ પૂછે તો એ આપણું ખોટું છે. જેમ કે તમને પૂછે કે અહીંયા દરેક સમય સંખ્યા છે એ આપણી દરેક પૂર્ણાંક સંખ્યા છે, તો ખોટું છે. તમને એમ પૂછે કે આપણી દરેક વાસ્તવિક સંખ્યા છે એ આપણી પૂર્ણાંક સંખ્યા છે, તો આપણું ખોટું છે. પણ ઉપરથી નીચે પૂછે ધારો કે દરેક પૂર્ણ સંખ્યા છે એ આપણી અહીંયા વાસ્તવિક સંખ્યા છે, તો કે હા સાચું છે. સમજણ પડી ગઈ? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ખરા ખોટામાં તમારે ઉદાહરણમાં પણ પહેલું જ ઉદાહરણ એના પર આધારિત છે, અને સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 4 જે આના પર આધારિત છે. ખરા ખોટામાં ઉદાહરણ 1 અને એ બંને સેમ જ છે, તો તમારે એ ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે દરેક સંખ્યા આપણે શીખવાડી દીધી છે. અહીંયા આપણી સંખ્યાના પ્રકારો પૂર્ણ થાય છે. ફરીથી આપણે એકવાર રિવિઝન કરાવી લઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? જે આપણે ધન પૂર્ણાંક હોય 1 થી લઈને અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યામાં શું આવે? 0 થી લઈને અનંત સુધી. પછી પૂર્ણાંકમાં શું આવે? 0 પણ આવે, પછી ધન પૂર્ણાંક પણ આવે અને ઋણ પૂર્ણાંક પણ આવે. પછી આપણે અપૂર્ણાંક સંખ્યા શીખ્યા. અપૂર્ણાંક સંખ્યામાં શું આવે? જેને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. પછી સમય સંખ્યામાં શું આવે? પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને આવે, એટલે આપણે જેને p/q સ્વરૂપે દર્શાવી શકીએ. એમાં p અને q પૂર્ણાંક હોય અને એને જે q હોય છેદ એ કદાપી 0 હોય નહીં. પછી આપણે શીખ્યા અસમય સંખ્યા. એટલે કે અસમય સંખ્યા કોને કહેવાય? કે જે સમય હોય નહીં એવી. જેમ કે આપણે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય, ઘનમૂળ ના નીકળતું હોય, પાઈ જેવી સંખ્યાઓ અથવા કોઈ અચળાંક હોય એને આપણે અસમય સંખ્યા કહીશું. પછી વાસ્તવિક સંખ્યા એટલે કે દુનિયામાં તમે જેટલી પણ સંખ્યાઓ જોવો છો એ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગણ એ આપણી વાસ્તવિક સંખ્યા બનશે. સમજણ પડી ગઈ? તો આગળનો ટોપિક હવે આપણે જોઈએ તો એ આપણે છે આપણી દશાંશ અભિવ્યક્તિ. એમાં 3 પ્રકાર છે. એક છે તમારી શાંત દશાંશ અભિવ્યક્તિ. પછી આપણો બીજો પ્રકાર છે આગળ આપણે જોઈએ તો અનંત આવૃત અભિવ્યક્તિ, અને ત્રીજો આપણો પ્રકાર છે અહીંયા અનંત અનાવૃત આપણી અભિવ્યક્તિ છે. તો ત્રણેયને આપણે પહેલાં શીખી લઈએ સરખી રીતે કે એ શું કહેવા માગે છે. તો દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય? તો કે ભાગાકાર કરતાં શેષ શૂન્ય મળે. કારણ કે આપણે કોઈનો ભાગાકાર કરીએ, અહીંયા આપણે જે 7/8 ચલો એને આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ, તો અહીંયા આપણે સાઈડમાં ભાગાકાર કરીએ, છેલ્લે આપણી શેષ શૂન્ય મળવી જોઈએ. તો અહીંયા 7/8 કરીશું. તો અહીંયા પહેલાં તો 7ને આપણે 8 વડે ભાગી શકીશું નહીં, તો અહીંયા આપણે 7 થી પાછળ 0 મૂકશું, પણ ઉપર આપણે પોઈન્ટ મૂકવા પડે, એટલે કે 0 પોઈન્ટ આપણે આગળ શરૂઆત કરીશું. હવે આપણો ભાગ ચાલશે તો કેટલા થશે? ઈટુ 64 થશે. તો 64 નીચે 6 શેષ વધી, પછી આપણે ફરીથી 0 મૂકીશું, ફરીથી ભાગ ચલાવીએ તો 8 સીધી આપણે 56 થશે. 56
4 શેષ વધી, ફરીથી આપણે 0 મૂકીશું, પણ હવે આપણે પોઈન્ટ મૂકીશું નહીં, આપણે એકવાર પોઈન્ટ મૂકવાનો છે. તો 8 પંચા 40 થશે. તો સિમ્પલી 40માંથી 40 જશે તો આપણે 0 શેષ વધી. તો અહીંયા આપણે આનો ભાગાકાર કર્યો તો આપણને આન્સર શું મળ્યો? ભાગફળ આપણને મળ્યું અહીંયા 0.875. સમજણ પડી ગઈ? તો આ આપણે અહીંયા 0 શેષ આવી જોઈએ, જેને આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહીશું. બીજું આપણું ઉદાહરણ છે 15/6. તો એના આપણે ભાગાકાર કરી લઈએ કે 15/6. તો અહીંયા તો ભાગ ચાલશે, 15 ને 6 વડે ભાગી શકાય છે. તો 6 દૂ થશે અહીંયા 12. આપણે 3 શેષ વધી, ઉપર કંઈ નથી. તો હવે આપણે પાછળ 0 મૂકીશું, પણ આપણે ભાગફળમાં અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે. આપણે શું થશે? 6 પંચા 30 થશે. તો સિમ્પલી 30માંથી 30 જશે તો આપણે 0 શેષ આવી ગઈ. તો આનો આપણને ભાગફળ મળ્યું 2.5 અને આપણી 0 શેષ આવી જોઈએ. આપણું મેઇન વ્યાખ્યા શું છે કે શાંત દશાંશ અભિવ્યક્તિ હોય જેની આપણે ભાગાકાર કરતાં આપણને શેષ 0 મળવી જોઈએ. સમજણ પડી ગઈ? અને જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એ આપણી સમય સંખ્યા છે. આને આપણે આગળ શીખીશું, પણ હાલ તમારે ખાલી ધ્યાન રાખવાનું છે. સંપૂર્ણ ત્રણેય અભિવ્યક્તિ પૂરી થશે પછી હું તમને કહીશ કે કઈ સમય સંખ્યા છે, કઈ અસમય સંખ્યા છે. તો પહેલાં તો તમને સમજણ પડી ગઈ કે શાંત દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય કે તમે ભાગાકાર કરતાં તમને શેષ 0 મળવી જોઈએ. પછી આગળ આપણે જોઈએ કે અનંત આવૃત, એને આપણે વ્યાખ્યા જોઈએ. તો ભાગાકાર કરતાં શેષ 0 ન મળે અને ભાગફળમાં અંક અથવા અંકોના જૂથનું પુનરાવર્તન થાય તો એ શું છે? તો એને આપણે અહીંયા શીખીએ. તો અહીંયા આપણે પેન ચેન્જ કરી લઈએ કે અહીંયા જો આપણે 10/3 છે તો ચાલો ભાગાકાર કરીએ અહીંયા કે આપણે 10/3. તો 10 અહીંયા આપણે 3 કરીશું. ચાલો કરીએ તો 3 તરી 9 થશે. સિમ્પલી 1 શેષ વધી. હવે ઉપર કંઈ છે નહીં તો આપણે અહીંયા 0 મૂકીશું અને અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું. હવે શું થશે? 3 તરી 9 થશે. ફરીથી આપણે 1 શેષ વધી, ફરીથી આપણે અહીંયા 0 લઈશું તો 3 તરી અહીંયા આપણા ફરીથી 9 થશે. તો સિમ્પલી આવી રીતે આપણે અનંત સુધી જાય છે. 3 3 3 તમે કરી દઈશું, અનંત સુધી જાય છે. તો આમાં આપણે ભાગફળ શું મળ્યું? અહીંયા 3.333 આવી રીતે અનંત સુધી જાય છે. સમજણ પડી ગઈ? પછી આપણે બીજું ભાગાકાર કરીએ. આપણે બીજું અહીંયા ઉદાહરણ છે કે 1/7. પછી તમને વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પહેલાં આપણે ભાગાકાર કરી અને ભાગફળ મેળવી લઈએ. તો ચલો આપણે કરી લઈએ. તો અહીંયા આપણે 1/7 કરીશું. ચાલો કરીએ. આપણે અલગ પેન લઈએ અહીંયા, કેમ કે ઉપર મિક્સ થઈ જશે. આને પણ આપણે થોડું નીચે કરી લઈએ તો બધું મિક્સ ના થઈ જાય આપણા માટે. ઓકે, અને આપણે થોડું નીચે લઈએ. અને ચાલો આપણે અહીંયા એક અલગ પેનથી આપણે ભાગાકાર કરીએ કે સિમ્પલી 1/7. તો ભાગાકાર કરીએ તો નીચે અહીંયા જો 1ની પાછળ કંઈ નથી અને 1ને આપણે 7 વડે ભાગી શકાશે નહીં. તો આપણે અહીંયા 0 મૂકીશું, અહીંયા ઉપર આપણે પોઈન્ટ મૂકીશું. પોઈન્ટ 7 × 7 અહીંયા થશે. તો 3 શેષ વધી, ફરી આપણે 0 મૂકીશું તો 7 × 28 થશે. 28 આવ્યા, અહીંયા આપણે 2 શેષ વધી, ફરીથી આપણે 0 મૂકીશું તો 7 દૂ 14 થશે. કેમ કે 7 તરી 21 આપણા 20 કરતાં વધી જશે. તો 7 દૂ 14, અહીંયા 6 શેષ વધી. પછી આપણે 0 મૂકીશું તો અહીંયા 7 × 8 = 56 થશે. 7 × 8 = 56, અહીંયા આપણી 4 શેષ વધી. ફરીથી આપણે અહીંયા 0 મૂકીશું તો અહીંયા કેટલા થશે? 7 × 5 = 35 થશે. તો 7 × 5 = 35 થયા. અહીંયા આપણી 5 શેષ વધી. તો ફરીથી આપણે 0 મૂકીશું તો શું થશે? 7 × 7 = 49 થશે. તો આપણે 49 કરી લઈએ. સિમ્પલી આપણે શેષ અહીંયા 1 આવે. તો હવે જો અહીંયા ફરીથી આનો રિપીટ થશે. જ્યાં તમે અહીંયા કર્યું આનો રિપીટ થશે. તમે અહીંયા કરી શકો છો કે 1 શેષ આવી. હવે તમે શું કરશો? અહીંયા જો 0 મૂકશો તો ફરી 7 × 7 થશે, પછી 7 × 28 થશે. એટલે કે જે આ પોઈન્ટ પછીના જે 6 અંક છે એ ફરીવાર રિપીટ થશે. તમે ફરીવાર કરશો, તમે જેટલી પણ ગણશો એ અંક રિપીટ થશે. તો અહીંયા તમે શું લખી શકો છો? અહીંયા આપણે જગ્યા કરી લઈએ થોડી, અને આપણે જે આપણું ભાગફળ છે એને આપણે લખી દઈએ. ચલો લખી દઈએ, સરખી રીતે આપણે લખી દઈએ આપણે. ઓકે, આને આપણે જગ્યા કરી લઈએ, સાઈડમાં કરી લઈએ. આપણો ભાગાકાર છે અને તમે રફ વખતને રિમૂવ પણ કરી શકો છો. તો ચલો આપણે લખી લઈએ કે આનો આપણને ભાગાકાર શું મળ્યો? અહીંયા આવી રીતે. આને પણ આપણે આગળ કરી લઈએ તો આપણે બંને ભાગફળ આપણે સરખી રીતે લખી શકીએ. ઓકે, અને આ આપણું અહીંયાથી આવે છે. તો ચલો આનો આપણે ભાગફળ લખી લઈએ કે આનો આપણને ભાગફળ મળ્યું 0.142857. અને આનો આ રિપીટ થશે, બીજી વાર પણ થશે કે 142857. અને તમે ત્રીજી વાર પણ અહીંયા રિપીટ થશે, તમે કરશો તો 142857. એટલે કે આને આપણે કેવી રીતે લખી શકીએ છીએ? જો અહીંયા આપણે શું લખ્યું હતું કે ભાગાકાર કરતાં શેષ કદાપી 0 મળે જ નહીં, શૂન્ય મળે જ નહીં. તમે અનંત સુધી તમે 2 વર્ષ 5 વર્ષ 50 વર્ષ સુધી આનો ભાગાકાર કરશો ત્યારે પણ તમારે શેષ 0 આવશે નહીં. આનું આ તમારે રિપીટ થતું રહેશે. જેમ કે અહીંયા સિમ્પલ ભાગાકાર હતો અને આ થોડો આપણે ભાગાકાર થોડો કોમ્પ્લિકેટેડ, થોડો હાર્ડ ભાગાકાર લીધો, જેમાં આપણે 6 અંક પછી આપણો અંક રિપીટ થાય છે. એટલે કે ભાગફળમાં અંક અથવા અંકોના જૂથનું, જો અહીંયા પહેલાં આપણે સિમ્પલી 1 અંક આપણો રિપીટ થતો હતો, અહીંયા આપણે આખો જે 6 અંક છે એનો આપણે જૂથ રિપીટ થાય છે. જેમ કે આ 14, 28, 56 આપણું 57 આપણું રિપીટ થાય છે.
6 અંક પછી આપણો અંક રિપીટ થાય છે, આખો રિપીટ થતો રહેશે. તમે આનો સુધી તમે ભાગાકાર કરીને ચેક કરી શકો છો. સમજણ પડી ગઈ? તો આને આપણે હવે દર્શાવી કેવી રીતે શકીએ? તો આને આપણે દર્શાવવાની એક રીત છે કે આને આપણે કેવી રીતે, જે આ 3.333 છે એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ કે 3.3 જે આપણો અંક રિપીટ થતો હોય એને ઉપર આપણે એક લાઈન કહી દઈશું જેને આપણે 12 કહીશું, એટલે કે 3.312. આને આપણે જે બીજો આપણો જવાબ છે એને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો 0.142857 આની પર આપણે 12 મૂકી દેવાનો છે, એટલે કે જે આટલા અંક છે આપણા રિપીટ થાય છે. તમને સમજણ પડી ગઈ? તમે એક લાઈન કહી દેશો એટલે તમને સમજણ પડી જશે. આગળ આપણો દાખલા આવશે એટલે આગળ આની માહિતી આપણે સમજીશું. તો આ આપણે શીખ્યા અનંત આવૃત, એટલે કે જે અનંત સુધી આવૃત જે આપણું રિપીટ થતું અંકોનું પુનરાવર્તન થતું એને આપણે અનંત આવૃત કહીશું. અને આપણે ત્રીજો પ્રકાર છે જેને આપણે અનંત અનાવૃત કહીશું, એટલે કે એની વ્યાખ્યા સેમ જ છે કે ભાગાકાર કરતાં કદાપી શેષ શૂન્ય ન મળે પણ ભાગફળમાં જે અંકોના જૂથનું પુનરાવર્તન થતું નથી. સમજણ પડી ગઈ? જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કેટલાક આપણને ઉદાહરણ આપવામાં આવ્યા છે કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ જે પાઈ છે કિંમત એ આપણા અહીંયા શું છે? અનંત અનાવૃત છે. અનંત અનાવૃત એટલે અનંત અનાવૃતમાં માત્ર અસમ્ય સંખ્યા જ આવે. તમને સમજ પડી ગઈ? દરેક જે અસમ્ય સંખ્યા છે એ આપણી અનંત અનાવૃતમાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગમૂળ 2 ની કિંમત શું છે અહીંયા? તો કે જો અહીંયા 1.41 આપણે લઈએ છીએ, પણ જો 41, 42, 13, 56, 23, 73 તમે જોઈ શકો છો કંઈ પણ અંક રિપીટ થતો નથી. પણ તમે પાઈની કિંમત પણ લઈ શકો છો. અહીંયા જો 3.14 તમે લઈ શકો છો, પણ અહીંયા જો પાછળ 15, 92, 65 ક્યાંય પણ તમારો એક પણ એટલે કે અંક રિપીટ થાય પણ અંકોનું જૂથ રિપીટ થાય નહીં. અહીંયા તમે જોશો તમને સેમ પેટર્ન તમને મળશે નહીં. જેમ કે અહીં કે તમને સેમ પેટર્ન મળતી હતી 14, 28, 56, 14, 28, 57, સોરી અહીંયા મારે 56 બોલાયા છે, 14, 28, 57 એવી તમારી પેટર્ન રિપીટ થતી હતી. અહીંયા તમારા કોઈ પણ તમારી પેટર્ન રિપીટ થતી નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જે અનંત અનાવૃત છે એ આપણી દરેક અસમ્ય સંખ્યા છે. અને જે આ બે પ્રકાર હતા એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ એ આપણી સમ્ય સંખ્યા છે અને જે અનંત આવૃત છે એ પણ આપણી સમ્ય સંખ્યા છે. બંને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક ત્રણેયમાં તમને સમજણ પડી ગઈ કે જે શાંત દશાંશ અભિવ્યક્તિ છે એમાં તમને શેષ શૂન્ય મળે. પછી આગળના જે પ્રકાર હતા અનંત આવૃત અને અનંત અનાવૃત એમાં તમને શેષ શૂન્ય ના પડે, પણ જે અનંત આવૃત છે એમાં તમારા સેમ પ્રકારના અંકોના જૂથનું પુનરાવર્તન થાય છે, એટલે કે સેમ પેટર્ન રિપીટ થાય છે ભાગફળમાં. ક્યાં તમારે આ ખાસ ધ્યાન રાખવું, ભાગફળમાં તમારા અંકોનું પુનરાવર્તન થાય છે. અને જે અનંત અનાવૃત છે એમાં તમારા કોઈ પણ અંકોનું પુનરાવર્તન થતું નથી ભાગફળમાં. તમને અલગ અલગ પેટર્ન તમને જોવા મળશે. અને જે આગળના બે પ્રકાર હતા શાંત દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત એ આપણી સમ્ય સંખ્યા છે અને અનંત અને અનાવૃત છે એ આપણી અસમ્ય સંખ્યા છે. તમને આવી રીતે પૂછાઈ શકે છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ? તો આપણે અહીંયા શીખ્યા દશાંશ અભિવ્યક્તિ. પહેલાં આપણે સંખ્યાનો પ્રકાર શીખ્યા, બીજો આપણે ટોપિક શીખ્યા દશાંશ અભિવ્યક્તિ. હવે આપણે આગળનો ટોપિક શીખીએ. ચલો આપણે આગળનો ટોપિક શીખીએ. તો આગળનો ટોપિક શું છે આપણો અહીંયા કે વાસ્તવિક સંખ્યા પર ગાણિતિક પ્રક્રિયાઓ, એટલે આપણે સરવાળો કરીએ, બાદબાકી કરીએ, પછી ભાગાકાર કરીએ અને ગુણાકાર કરીએ. તો ચલો આપણે પહેલાં તો સરવાળો કરીએ. અહીંયા કે સરવાળો આપણે ધારો કે એક આપણે લઈશું સમ્ય સંખ્યા અને એક આપણે અસમ્ય સંખ્યાનો પહેલાં આપણે સરવાળો કરવાનો પ્રયત્ન કરીએ. કોઈ સમ્ય સંખ્યા લઈએ 6 અને એમાં આપણે અસમ્ય સંખ્યા વર્ગમૂળ 2 એડ કરીએ તો આમાં કંઈ પણ ફેરફાર થશે નહીં. તમારું જ્યારે પણ કોઈ તમે ગણતરી કરતા હોય અને આવું સ્ટેપ આવે તો તમારે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. આ તમારો ફાઇનલ આન્સર છે. તમે આવી રીતે ના લખી શકો છો કે 6 વર્ગમૂળ 2. આ તો તમે ગુણાકાર કર્યો તો તમારે આવો સ્ટેપ આવશે. સરવાળામાં આમાં પણ કોઈ પણ તમારો ફેરફાર થશે નહીં. આગળ તમારી કોઈ પણ ગણતરી થશે નહીં. પછી તમારો એવો કોઈ સરવાળો હોય, ધારો કે અહીંયા એવું હોય કે 6 ના ગુણાકારમાં વર્ગમૂળ 2 હોય અને પછી અહીંયા 3 ના ગુણાકારમાં વર્ગમૂળ 2 હોય તો આનો તમારો આન્સર અહીંયા તમને શું મળશે? અહીંયા 9 વર્ગમૂળ 2 મળશે. એટલે કે તમારું જે અહીંયા વર્ગમૂળમાં કિંમત છે એ સમાન હોય તો આગળના પદનો સરવાળો થશે અને વર્ગમૂળ તમારું એમના એમ રહેશે. અહીંયા તમને સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરું તો અહીંયા ધારો કે આપણે પેન ચેન્જ કરીને તમે સમજાવવાનો પ્રયત્ન કરું. તમારું 6x છે અને અહીંયા તમારું 3x છે. આનો તમે સરવાળો કર્યો તમે શું કરતા હતા? 9x કરતા હતા. તો સિમ્પલ સમજણ પડી ગઈ. એક્સની જગ્યાએ આપણે વર્ગમૂળ 2 લીધું. સમજણ પડી ગઈ? પણ તમારા વર્ગમૂળમાં કિંમત ચેન્જ થાય તો એનો આપણે સરવાળો કરી શકીશું નહીં. કેમ કે અહીંયા તમને બતાવો ઉદાહરણ લઈને અહીંયા ધારો કે તમારું 6 વર્ગમૂળ 2 હોય પણ અહીંયા તમારું 4 વર્ગમૂળ 3 હોય તો આની આગળ કોઈ પણ ગણતરી થશે નહીં. કેમ કે તમારી જો અહીંયા તમારું વર્ગમૂળમાં કિંમત સમાન નથી. તમને સિમ્પલી આ સમજાવવાનો પ્રયત્ન કરું તો અહીંયા તમે 6xમાં તમે 4y એડ કરો તો આગળની ગણતરી થશે? તો આપણી ગણતરી થશે નહીં. સમજ પડી ગઈ? આનો આ પદ આપણું એમ રહેશે. જો સમાન જે 6 ગુણાકાર સમાન હોય તો જ એનો સરવાળો થશે, કે વર્ગમાં કિંમત સમાન હોય તો. સિમ્પલી સમજ પડી ગઈ? આ તે આપણે સરવાળાની ગાણિતિક પ્રક્રિયાઓ. હવે આપણે બાદબાકી માટે શીખીએ. તો ચલો આપણે બાદબાકી કરીએ કે બાદબાકી માટે આપણે શીખીએ આગળની પ્રક્રિયાઓ. આપણે પછી આપણે નીચે સમૂહ શીખવાના છીએ પણ આ તો તમને બેઝિક માહિતી કે તમને ગાણિતિક પ્રક્રિયા પરથી તમને આવડી જાય તો તમારે આ બેઝિક પહેલાં શીખી લેવાનું છે. પછી આપણે શીખીએ
કે બાદ બાકી. તો ચલો આપણે બાદ બાકીમાં શીખીએ. તો પહેલાં આપણે જે રીતે સરવાળો કર્યો એ રીતે આપણે બાદ બાકીમાં કરીએ કે આપણી કોઈ સમય સંખ્યા હોય 6, એમાંથી આપણે અસમય સંખ્યા વર્ગમૂળ 2 બાદ કરીએ તો આગળ કોઈ પણ તમારી ગણતરી થશે નહીં. આ જ આપણો ફાઇનલ આન્સર રહેશે. પછી આપણે બાદ બાકી કરીએ, આપણે આગળ કર્યું હતું કે 6 વર્ગમૂળ 2 પ્લસ 3 વર્ગમૂળ 2. તો બાદ બાકી કરીએ કે 6 વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 2. તો આનો તમને આન્સર શું મળશે કે 6 માંથી 3 જશે તો 3 અને વર્ગમૂળ 2 એમના એમ. સમજણ પડી ગઈ? સિમ્પલ આપણે સમજાવવાનો પ્રયત્ન કરું તો 6x માંથી 3x બાદ થાય તો કેટલા વધે? અહીંયા સિમ્પલી 3x વધે. પછી આપણે આગળ જેમ સરળ કરીએ ત્યારે બાદ બાકી કરીએ કે 6 વર્ગમૂળ 2 હોય એમાંથી આપણે બાદ કરીએ 4 વર્ગમૂળ 3. તો આની આગળ કોઈ પણ બાદ બાકી થશે નહીં. આનું આપણે જે આ પદ છે આપણું ફાઇનલ આન્સર રહેશે. સિમ્પલ ભાષામાં સમજાવું તો અહીંયા આપણે 6x માંથી આપણે 4y બાદ કરીએ તો શું આપણે અહીંયા કોઈ જવાબ મળશે? તો કોઈ પણ પ્રકારનો જવાબ મળશે નહીં. સમજણ પડી ગઈ? હવે આપણે ગુણાકાર કરીએ. તો ચલો ગુણાકાર કરીએ. તો ગુણાકારમાં તમારે શું કરવાનું છે અહીંયા તમને સમજાવું છું. ચલો ગુણાકાર કરીએ કે ગુણાકારમાં આપણે અહીંયા ધારો કે કોઈ આપણે સંખ્યા આપેલી હોય કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3નો ગુણાકાર. તો તમારે શું કરવાનું છે? વર્ગમૂળની અંદર ગુણાકાર કરવાનો છે. એટલે કે વર્ગમૂળની અંદર 2 અને 3નો ગુણાકાર કરીશું તો આપણે શું મળશે? અહીંયા વર્ગમૂળ 6 મળશે. સમજણ પડી ગઈ? પછી આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે અહીંયા તમને 2 વર્ગમૂળ 3 આપેલું હોય અને અહીંયા પછી 4 વર્ગમૂળ 2 આપેલું હોય. તો અહીંયા આપણું સરવાળો અને બાદબાકી થતી નથી પણ આપણો ગુણાકાર થશે. કેવી રીતે? તો કે તમારે 12 જે સંખ્યા હોય એનો ગુણાકાર કરવાનો છે. એટલે કે 2 × 4 8 થશે અને જે વર્ગમૂળમાં હોય એનો પણ તમારે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા વર્ગમૂળમાં 3 છે અને અહીંયા 2 છે તો એનો ગુણાકાર વર્ગમૂળમાં અહીંયા 6 થશે. આ તમારો આન્સર મળશે. આપણે સરવાળો બાદબાકીમાં શું કરતા હતા? અહીંયા જો વર્ગમૂળ આપણે કંઈ પણ સરવાળો બાદબાકી કરતા નહોતા. જેમ કે અહીંયા જો અહીંયા આપણે સહગુણક વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2. તો અહીંયા આપણે સરવાળો કરીને વર્ગમૂળ 4 કરીને કેમ કે સરવાળો થાય નહીં. ગુણાકાર હોય તો જ તમારો અંદર ગુણાકાર થાય. સરવાળો બાદબાકી કંઈ પણ ફેરફાર થાય નહીં જો સહગુણક હોય તો. સિમ્પલી અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો અહીંયા તમને આપેલું ધારો કે અહીંયા તમને આપેલું ધારો કે અહીંયા 6x છે. 6x ગુણ્યા તમને અહીંયા 4x આપેલો. આ તો આપણે અલગ અલગ કિંમત તમે સમાન કિંમત લીધી હોય તો અહીંયા શું થાય? ગુણાકારમાં 24 અને xનો પણ ગુણાકાર થાય. એટલે કે xનો અહીંયા વર્ગ થાય. પણ આપણે સરળ બાદબાકીમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. સમજ પડી ગઈ? તમારે જો ગુણાકાર તો તમારે xનો ગુણાકાર થાય પણ તમારે સરળ બાદબાકીમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. હવે આપણે ભાગાકાર માટે શીખીએ. તો ચલો ભાગાકાર માટે આપણે શીખીએ. પહેલાં તમને સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરું છું, પછી હું નિત્યસમ સમજાવીશ. જો હું ડાયરેક્ટ નિત્યસમ કહીશ તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે તમારે ત્યાં પહેલાં બેઝિક માહિતી શીખવી જરૂરી છે. અને આ લેક્ચરને તમારે મિનિમમ 2 થી 3 વાર જોવાનો છે. આ લેક્ચર તમે જોશો એટલે તમારું સંપૂર્ણ ચેપ્ટર તમને આવડી જશે. આગળના દાખલા સૌ ઇઝી જ છે પણ તમારા ઇન્ટ્રોડક્શન લેક્ચર સમજણ પડી હશે તો તમને આગળ તમને સમજણ પડશે. એટલે આ તમારો ચેપ્ટરનો મેઇન લેક્ચર છે. દરેક વિદ્યાર્થી 2 થી 3 વાર મિનિમમ જોવાનો છે અને તમારે દરેકને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે કાલે પણ રિવાઇઝ કરીને તમે જ્યારે પણ લેક્ચર જો એટલે 2-3 દિવસ તમારે રિવાઇઝ એકનો તમારે રિવાઇઝ કરતા જવાનું છે. તમને સંપૂર્ણ કોન્સેપ્ટ સમજણ પડી જશે અને તમને આખું ચેપ્ટર આવડી જશે. જો તમને આ ચેપ્ટર તમને આ લેક્ચર તમને આવડી ગયો તો. હવે આગળ આપણે જોઈએ કે ભાગાકાર માટે કેવું આપણે ગાણિતિક પ્રક્રિયાઓ થશે. તો ચલો આપણે કરીએ અહીંયા કે ભાગાકાર માટે. તો અહીંયા આપણે ધારો કે કોઈ લઈએ કે આપણે પહેલાં તો વર્ગમૂળમાં સમાન કિંમત લઈએ કે અહીંયા આપણી કિંમત છે 6 વર્ગમૂળ 3 અને નીચે આપણે લઈએ અહીંયા 7 વર્ગમૂળ 3. તો સિમ્પલી ભાગાકારમાં શું થશે? અહીંયા જે વર્ગમૂળ 3 છે એ આપણું ઉડી જશે. વર્ગમૂળ 3 ઉડી જશે અને આપણું ફાઇનલ આન્સર અહીંયા આપણને 6/7 મળશે. સમજ પડી ગઈ? પછી આપણે બીજું કોઈ લઈએ કે આપણે વર્ગમાં અલગ અલગ કિંમત લઈએ. જેમ કે અહીંયા 6 વર્ગમૂળ 2 છે અને અહીંયા આપણું 7 વર્ગમૂળ 3 છે. તો આનો કોઈ પણ ભાગાકાર થશે નહીં. આ જ આપણું ફાઇનલ આન્સર આવશે. સમજ પડી ગઈ? પછી આપણે આગળ કોઈ લઈએ કે વર્ગમૂળની અંદર ઉડતું હોય. જેમ કે અહીંયા આપણે લઈએ કે વર્ગમૂળમાં આપણે ઉપર વર્ગમૂળ અલગ અલગ લઈએ કે વર્ગમૂળમાં 15 છે અને નીચે ભાગાકારમાં વર્ગમૂળ 3 છે. તો તમે કહેશો કે વર્ગમૂળમાં ઉપર અલગ સંખ્યા છે નીચે અલગ સંખ્યા છે પણ તમે ઉપરની જે સંખ્યા છે એનો તમે અલગ અલગ પાડશો. તમે કેવી રીતે કહી શકો કે અહીંયા આપણે વર્ગમૂળમાં 5 × 3 કરી શકીએ સિમ્પલી અને નીચે અહીંયા વર્ગમૂળ 3 છે. હજુ આપણે તમે વર્ગમૂળને અલગ પાડો તો વર્ગમૂળ 5 × વર્ગમૂળ 3 અને નીચે શું છે? સિમ્પલી વર્ગમૂળ 3 છે. તો વર્ગમૂળ 3 ઉડી જશે તો આપણું ફાઇનલ આન્સર આપણને શું મળશે? અહીંયા વર્ગમૂળ 5 મળશે. સમજણ પડી ગઈ? તો આ હતી આપણી ગણતરી કે વર્ગમૂળની અંદર ઉડી શકે છે પણ જો સમાન કિંમત હોય અથવા તમે એને છૂટી પાડો તો સમાન કિંમત મળે ત્યારે. સમજણ પડી ગઈ? આ તમારે ખાસ ધ્યાન રાખવું છે. પણ જો અલગ અલગ કિંમત હોય અને એમાં કોઈ એના અવયવ પડે નહીં તો કંઈ પણ ઉડશે નહીં. તો આપણે સરવાળો બાદબાકી ભાગાકાર અને ગુણાકાર માટેની આપણે ગાણિતિક પ્રક્રિયાઓ બેઝિક માહિતી શીખ્યા. હવે આપણે જોઈએ નિત્ય સમૂહ.
નીચે સમય એટલે કે આપણે અલગ પાડવાનું છે. જેમ કે અહીંયા જો વર્ગમૂળમાં શું છે a ગુણ્યા b છે. જેમ કે અહીંયા આપણે શીખ્યા કે 15 હતું એને આપણે કેવી રીતે અલગ પાડ્યું કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 કર્યું. તો અહીંયા આપણું એ જ કોન્સેપ્ટ છે એટલે કે આપણે અહીંયા વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b ને આપણે અલગ પાડવાનું છે. પછી અહીંયા ભાગાકાર માટે છે તો આપણે ભાગાકારમાં પણ અલગ પાડીશું એટલે ઉપર વર્ગમૂળ a અને નીચે ભાગાકારમાં વર્ગમૂળ b. સમજ પડી ગઈ. અહીંયા આપણે ભાગાકારમાં a અને b આપણને અંદર આપ્યું જેને આપણે અલગ પાડ્યું. હવે અહીંયા આપણને વર્ગમૂળ a પ્લસ બી અને વર્ગમૂળ a માઇનસ બીની આપણે અહીંયા પ્રક્રિયા કરવાની છે. આગળ આપણે શીખવાનું છે. તો અહીંયા આપણને સિમ્પલી શું આપેલું છે અહીંયા આપણને કે a પ્લસ બી અને a માઇનસ બી આપેલું છે. તો આનો આપણે સાદુરૂપ તો કેવી રીતે આપતા હતા કે a નો વર્ગ માઇનસ બીનો વર્ગ. અહીંયા તમારે એ જ કરવાનું છે. અહીંયા એની જગ્યાએ વર્ગમૂળ a આપેલું છે અને બીની જગ્યાએ વર્ગમૂળ b આપેલું છે. તો અહીંયા આપણે વર્ગમૂળ a નો વર્ગ કહીશું અને વર્ગમૂળ b નો વર્ગ કહીશું. ચલો કરીએ આપણે કે કૌંસની અંદર વર્ગમૂળ a નો વર્ગ આપણે ડાયરેક્ટ કરી દઈએ, કૌંસ આપણે નથી કરવો, કે વર્ગમૂળ a નો વર્ગ અને માઇનસ વર્ગમૂળ b નો વર્ગ. તો વર્ગમૂળનો જો વર્ગમૂળ અને વર્ગ સાથે હોય તો વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી અહીંયા આપણને a મળશે અને અહીંયા સિમ્પલી આપણને માઇનસમાં b મળશે. તો આ આપણને ફાઇનલ આન્સર મળ્યો કે વર્ગમૂળનો વર્ગ હોય તો વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. આગળ આપણે કરીએ તો આગળ આપણને શું આપેલું છે કે a પ્લસ વર્ગમૂળ b અને a માઇનસ વર્ગમૂળ b. તો આ સિમ્પલી સેમ જ છે કે a પ્લસ b અને a માઇનસ b. કેમ કે અહીંયા એની જગ્યાએ a જ આપેલું છે પણ બીની જગ્યાએ શું આપેલું છે બીની જગ્યાએ આપણને વર્ગમૂળ b આપેલું છે. તો અહીંયા શું થશે સિમ્પલી જો એની જગ્યાએ a જ છે એટલે કે a નો વર્ગ થશે અને માઇનસ વર્ગમૂળ b નો વર્ગ થશે. તો a નો વર્ગ શું થશે a વર્ગ થશે અને માઇનસ વર્ગમૂળ b નો વર્ગ એટલે કે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે. સિમ્પલી અહીંયા b આવશે. તો આ આપણને ફાઇનલ આન્સર મળ્યો કે a વર્ગ માઇનસ b. આ તમે ખાસ ધ્યાન રાખી શકો છો. પછી આગળ આપણે જોઈએ કે અહીંયા આપણને ચારે કિંમત અલગ અલગ આપેલી. જેમ કે વર્ગમૂળ a પ્લસ વર્ગમૂળ b અને કૌંસમાં ગુણાકારમાં વર્ગમૂળ c પ્લસ વર્ગમૂળ d. તો અહીંયા આપણે કેવી રીતે ગુણાકાર કરવાનો છે કે જે આ પહેલું પદ હોય અહીંયા આપણે કરીને બતાવું છું. વર્ગમૂળ a નો ગુણાકાર વર્ગમૂળ c સાથે અને a નો ગુણાકાર વર્ગમૂળ d સાથે. પછી આ વર્ગમૂળ b નો ગુણાકાર c સાથે અને વર્ગમૂળ b નો ગુણાકાર વર્ગમૂળ d સાથે. તો ચલો આપણે કરી લઈએ. તો પહેલાં શું થશે અહીંયા કે આપણે આન્સર લખીએ ફાઇનલ આન્સર. તો a નો ગુણાકાર વર્ગમૂળ c સાથે એટલે કે ડાયરેક્ટ આપણે વર્ગમૂળ લખી દઈએ. અહીંયા કેવું થશે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ c. તો એને આપણે શું લખી શકીએ કે વર્ગમૂળ ac લખી શકીએ અંદર. જેમ કે અહીંયા આપણે કર્યું અહીંયા આપણે અલગ પાડ્યું હતું આવું હતું આપણે ઉલટું પણ લખી શકીએ. સમજ પડી ગઈ. તો ચલો આપણે ડાયરેક્ટ લખી દઈશું. તમને સમજાવું છું. અહીંયા તમારે ડરવાની કોઈ જરૂર નથી. આ તો તમારે નીચે સમજો તમારા દાખલા કિંમત પર આધારિત છે એટલે કિંમત તમારે મૂકવાની છે અને તમને સમજણ પડી જશે. અહીંયા તમારે ડરવાની કોઈ જરૂર નથી. જ્યારે દાખલા આવશે તમે 2-3 દાખલા ગણશો એટલે તમને દરેક સમજણ પડતી જશે. પણ તમારે આમ બેઝિક માહિતી તમારે ખાસ ધ્યાન રાખવાની જ છે. તો a અને c નો ગુણાકાર તો a અને c નો ગુણાકાર થયો. પછી પ્લસ પછી શું છે a નો d સાથે ગુણાકાર તો વર્ગમૂળમાં a અને d. પછી b નો ગુણાકાર તો b નો ગુણાકાર c સાથે એટલે કે bc અને પછી b નો ગુણાકાર d સાથે એટલે વર્ગમૂળમાં bd. તો સિમ્પલી આપણો ગુણાકાર થઈ ગયો. હવે તમે કહેશો કે આવી રીતે ઉપર ગુણાકાર થઈ શકે તો ઉપર ગુણાકાર થઈ શકે. જો આપણે કરીને બતાવી અહીંયા ધારો કે આપણે કરવું આનો ગુણાકાર તો આનો ગુણાકાર જો આનો ગુણાકાર આની સાથે પછી આનો ગુણાકાર આની સાથે પછી આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. તો કેવી રીતે થશે તો અહીંયા આપણે જો કરીએ તો અહીંયા જો એનો ગુણાકાર વર્ગમૂળ એનો ગુણાકાર વર્ગમૂળ a સાથે તો શું થશે સિમ્પલી વર્ગમૂળ એનો વર્ગ થશે. તો ચલો અહીંયા આપણે કરીએ તો શું થશે પહેલાં તો ગુણાકાર વર્ગમૂળ બંનેનો વર્ગમૂળ છે તો વર્ગમૂળ એનો વર્ગ થશે. પછી માઇનસમાં શું છે એનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ b સાથે તો શું આવશે માઇનસ ab આવશે. પછી શું છે બીનો ગુણાકાર a સાથે પણ પ્લસ છે તો પ્લસ વર્ગમૂળમાં ab તો પ્લસ વર્ગમૂળમાં ab અને પછી બીનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ બીનો ગુણાકાર માઇનસ વર્ગમૂળ b સાથે એટલે શું થશે અહીંયા માઇનસ વર્ગમૂળ બીનો વર્ગ. તો અહીંયા તમે જુઓ અહીંયા માઇનસ વર્ગમૂળ ab અને પ્લસ વર્ગમૂળ એ બંને નીકળી જશે. તો અહીંયા આપણે સિમ્પલી આ સ્ટેપ મળ્યું પણ આપણે ડાયરેક્ટ કરી દીધું હતું. એ તમારે ડાયરેક્ટ તમે જો તમને સાદુરૂપ યાદ હોય તો તમે ડાયરેક્ટ કરી શકો. તમારે આગળ વધારે ગણતરી કરવાની જરૂર પડશે નહીં અને તમારી ગણતરી બહુ લાંબી બનશે નહીં. સમજ પડી ગઈ. તો તમે આવી રીતે પણ કરી શકો છો પણ ક્યારે તમે ડાયરેક્ટ જ્યારે નિત્ય સમૂહ તમને યાદ હશે ત્યારે. સમજ પડી ગઈ. ચલો આપણે આગળનું આપણે સોલ્વ કરીએ. તો અહીંયા આપણે આપેલું છે કે વર્ગમૂળ a પ્લસ બીનો વર્ગ. તો આમાં તમારે શું કરવાનું છે સિમ્પલી આપણું જે અહીંયા આર્યું સૂત્ર છે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે થશે તો કે પહેલાં એનો વર્ગ કરે તમારે તો એનો વર્ગ આપણે કરીએ તો શું થશે અહીંયા કે આપણે એ જ પેનનો ઉપયોગ કરીએ આપણે અહીંયા કે વર્ગમૂળ એનો વર્ગ પછી પ્લસ શું થશે વર્ગમૂળ 2ab તો a અને બીની જગ્યાએ શું છે વર્ગમૂળ a અને વર્ગમૂળ b તો 2 વર્ગમૂળમાં a આપણે અલગ અલગ પહેલાં રાખીએ પછી આપણે ગુણાકાર કરીશું. પછી બીનો વર્ગ એટલે કે વર્ગમૂળ બીનો વર્ગ
તો અહીંયા આપણું શું થાય સિમ્પલી અહીંયા આપણો જવાબ આપણને શું મળશે જો વર્ગમૂળ એનો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ નીકળી જશે તો અહીંયા સિમ્પલી એ પછી અહીંયા 2 વર્ગમૂળ આ બંને ગુણાકાર થશે તો વર્ગમૂળમાં એ અને બી આવશે અને વર્ગમૂળ બીનો વર્ગ સિમ્પલી બી મળી જશે તો આ આપણને ફાઇનલ આન્સર મળી ગયો સમજણ પડી ગઈ આપણે થોડું અહીંયા જગ્યા કરી લઈએ થોડું ગીચ લાગે છે આને આપણે થોડું નીચે લઈ જઈએ આ લાઈને પછી આપણે વાંચીએ છીએ ઓકે આપણે આ લાઈને થોડું નીચે લઈ જઈએ અને જે આપણે સૂત્રો અહીં લખ્યા છે અહીંયા એને પણ આપણે થોડું નીચે લઈ જઈએ તો ઓકે આપણને અહીંયા તમને સમજણ પડી જશે તો સમજણ પડી ગયા એટલા સુધી હવે જે આ સૂત્રો છે એ તમારા સારી બેઝિક માહિતી છે જેનો આ ચેપ્ટરનો ઉપયોગ થતો નથી એટલે કે તમારે યાદ રાખવાના છે કેમ કે વચ્ચે તમારા ગણતરીમાં ઉપયોગ થશે સમજ પડી ગઈ તો આ તમારા બેઝિક સૂત્રો ખાસ તમારે ધ્યાન રાખવાના છે કે વર્ગમૂળ કોન્સ્ટન્ટ તમને a + b નો વર્ગ આપેલો હોય તો a નો વર્ગ + 2ab + b નો વર્ગ તમને a - b આપેલું હોય તો a નો વર્ગ - 2ab + b નો વર્ગ અને આ તો આપણે આગળ શીખ્યા છીએ કે a નો વર્ગ - b નો વર્ગ હોય તમને આવી રીતે ઉલટું પણ પૂછી શકે છે જેમ કે અહીંયા કૌંસમાં સરવાળો પ્લસ બાકી a નું પદ હોય તો તમે a નો વર્ગ b નો વર્ગ કરી શકો છો અને a નો વર્ગ - b નો વર્ગ હોય તો તમે a + b અને a - b કરી શકો છો સમજ પડી ગઈ હવે અહીંયા આપણે એક લાઈન લખી છે તમારે ખાસ ધ્યાન રાખવાની છે એ આપણે વાંચી અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એક સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કરો બાદબાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો જે આપણને જવાબ મળશે એ આપણને અસમય સંખ્યા જ મળશે કેવી રીતે એ આપણે દાખલા આવશે ત્યારે તમે સમજાવવાનો પ્રયત્ન કરીશ તમે કોઈ પણ સમય સંખ્યા હોય ધારો કે અહીંયા આપણે સમય સંખ્યા લઈએ કે 6 સાથે આપણે વર્ગમૂળ 2 ને એડ કરીએ તો આપણે જવાબ શું મળશે આમાં તો કોઈ એડ થશે નહીં તો આ જ આપણો ફાઇનલ આન્સર મળશે તો આ આપણું શું છે હવે આ આપણી અસમય સંખ્યા છે કેમ કે આની અંદર વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે પછી આપણે બાદબાકી કરીએ કે કોઈ સમય સંખ્યા લઈએ 6 એમાં બાદબાકી કરીએ તો આમાં કોઈ ફેરફાર થશે નહીં તો આ જ આપણો ફાઇનલ આન્સર છે તો આમાં વર્ગમૂળ 2 છે એટલે કે આપણી જે સંખ્યા જે ફાઇનલ આન્સર મળ્યો એ આપણી અસમય સંખ્યા બનશે પછી આપણે ગુણાકાર કરીએ ધારો કે આપણે સમય સંખ્યા 6 લઈએ 6 નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે કરીએ તો આપણને ફાઇનલ આન્સર શું મળશે 6 વર્ગમૂળ 2 તો આ આપણી અસમય સંખ્યા બની જશે કોઈપણ સમય સંખ્યા સાથે તમે અસમય સંખ્યાનો ગુણાકાર કર્યો એ ધારો કે એક આપણે સમય સંખ્યા અને એક અસમય સંખ્યા એના આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરો આપણો જવાબ અસમય જ મળશે પછી આપણે ભાગાકાર કરીએ ધારો કે અહીંયા 6 ભાગ્યા વર્ગમૂળ 2 તો અહીંયા આપણે શું મળશે અહીંયા જો 6 ના પહેલાં આપણે અવયવ પાડીએ તો કેમ કે આપણું છેદમાં કદી વર્ગમૂળ સંખ્યા હોવી જોઈએ નહીં તો આપણે અહીંયા 3 × 2 કરીશું પછી આપણે 3 ના 2 ભાગ પડશે કે 3 ને આપણે શું લખી શકીએ અહીંયા સિમ્પલ આપણે અહીંયા થોડું આગળ લઈ જઈએ આગળ આપણે છેદનું સમીકરણ શીખવાના છીએ પણ તમને અહીંયા બેઝિક રીતે શીખવાડું છું કે 3 ના આપણે ભાગ પાડીશું તો 3 ને આપણે વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 લખી શકીએ પછી ગુણાકારમાં 2 તો અહીંયા વર્ગમૂળ 3 ઉડી જશે વર્ગમૂળ 3 ઉડી ગયું તો સિમ્પલી આપણે આન્સર શું મળે અહીંયા 2 વર્ગમૂળ 3 તો આ આપણે શું છે આપણી આ અસમય સંખ્યા છે સમજ પડી ગઈ જે પણ આપણે જવાબ મળશે એમાં અસમય સંખ્યા જ મળશે કેમ કે અહીંયા વર્ગમૂળ 3 એ આપણી અસમય સંખ્યા છે તમારે શું જોવાનું છે હવે તમારે સરળ બાદબાકી ભાગાકાર કરવાની જરૂર નથી તમારો જે જવાબ હોય એમાં આપણી એક પણ અસમય સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ કહી દેવાનું છે કે આખું પદ છે એ આપણી અસમય સંખ્યા છે આવું તમને આગળ દાખલામાં પૂછાશે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ખાલી આ એક લાઈન પરથી તમારે કેટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સમજ પડી ગઈ હવે આપણે શીખીએ છેદનું સમીકરણ હવે છેદનું સમીકરણ શું છે તો ચાલો આપણે અહીંયા શીખવાનો પ્રયત્ન કરીએ આપણે અહીંયા 3 ઉદાહરણ દ્વારા છેદનું સમીકરણ શીખીશું સિમ્પલી છેદનું સમીકરણ શું છે કે છેદની અંદર કોઈ પણ અસમય સંખ્યા આવી જોઈએ નહીં તો એને આપણે છેદનું સમીકરણ કહીશું એટલે આપણે સિમ્પલી છેદની અંદર અસમય સંખ્યામાંથી સમય સંખ્યામાં ફેરવવાનું છે તો ચાલો આપણે કરીએ અહીંયા ધારો કે આપણે પહેલું સિમ્પલ ઉદાહરણ લઈએ કે સિમ્પલ ઉદાહરણ તરીકે અહીંયા આપણને 1 ભાગ્યા વર્ગમૂળ 2 આપેલું હોય તો આનું આપણે છેદનું સમીકરણ કરવું હોય તો છેદમાં આપણે શું કરીશું જો સિમ્પલ સંખ્યા હોય કે વર્ગમૂળ 2 છે તો એને આપણે શું કરીશું ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણીશું વર્ગમૂળ 2 વડે ગુણીશું તમારે એકલું નીચે ના ગુણે ઉપર પણ તમારે ગુણવું પડે તો આપણને અહીંયા ફાઇનલ આન્સર શું મળ્યો અહીંયા ઉપર 1 × વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 અને નીચે વર્ગમૂળ 2 × વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ થશે વર્ગમૂળ વર્ગ નીકળી જશે તો આપણે સિમ્પલી અહીંયા 2 વધશે તો આ આપણને ફાઇનલ આન્સર મળ્યો આને કહેવાય છેદનું સમીકરણ પણ આપણે સિમ્પલ શીખ્યા હવે આપણે સરવાળો અને બાદબાકીવાળું શીખીએ ચાલો આપણે તમને અહીંયા શીખવાડવાનો પ્રયત્ન કરું છું કે આપણે બીજું અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે પેન ચેન્જ કરી લઈએ કે અહીંયા આપણું એવું ઉદાહરણ છે અહીંયા કે 1 ના ભાગાકારમાં 2 + વર્ગમૂળ 3 હવે આનું તમને છેદનું સમીકરણ કરું તમે કેવી રીતે કરશો તમને તમારે જ્યારે પણ છેદમાં અસમય સંખ્યા આવે તો એને તમારે સમય સંખ્યામાં ફેરવવું જરૂરી છે ઉપર તમારે જે અંશમાં આપણે કોને અંશ અને છેદ કરીએ છીએ ઉપર જે હોય એને આપણે અંશ કહીએ છીએ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે અપૂર્ણાંક સંખ્યામાં શીખ્યા જ અંશ અને છેદ તો અંશમાં તમારું વર્ગમૂળ 2 આવશે તો ચાલશે પણ છેદમાં વર્ગમૂળ 2 આવવું જોઈએ એટલે કે છેદમાં તમારી કોઈ પણ અસમય સંખ્યા આવી જોઈએ નહીં તો હવે આપણે અહીંયા છેદનું સમીકરણ કરવું પડશે તો આપણે સમીકરણ કેવી રીતે કરીશું તો અહીંયા જો
અહીંયા જો પ્લસ હોય તો એની સેમ સંખ્યા આપણે માઇનસ વડે આપણે ગુણાકાર કરવાનો છે ઉપર નીચે, અને જો માઇનસ હોય તો આપણે પ્લસ વડે કરવાનો છે. તો અહીંયા આપણે પ્લસવાળું ઉદાહરણ લીધું છે. હવે આપણે એક માઇનસવાળું ઉદાહરણ પણ લઈશું. તો ચાલો આપણે પહેલાં આનું સમીકરણ કરીએ. તો સિમ્પલી શું કરીશું, અહીંયા 2 પ્લસ વર્ગમૂળ 3 છે, તો અહીંયા આપણે ઉપર નીચે 2 માઇનસ વર્ગમૂળ 3 વડે ગુણીશું. આપણે ચિહ્ન ચેન્જ કરી દેવાનું છે, ઉપર નીચે આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા આપણું સિમ્પલી સમીકરણ થઈ જશે. તો ઉપર જો 1 ગુણ્યા 2 માઇનસ વર્ગમૂળ 3, તો સિમ્પલી એનું જ આવશે કેમ કે એક સાથે ગુણાકાર છે. તો 2 માઇનસ વર્ગમૂળ 3. હવે નીચે શું થશે, જુઓ અહીંયા આપણું શું છે, અહીંયા તમે જુઓ, અહીંયા તમને કંઈ સમજણ પડે છે કે બે આપણા કૌંસ છે એમાં સમાન કિંમત છે, અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે. સિમ્પલ કેવું છે, અહીંયા આપણું ખબર છે, અહીંયા આપણું એવું જ છે. આપણે આગળ કર્યું તેવી રીતે, જેમ કે અહીંયા કે a પ્લસ બી અને a માઇનસ બીનો ગુણાકાર છે. તો આપણે શું શીખ્યા હતા અહીંયા કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તમારે કરવાનો છે. સિમ્પલી તમારે આખો તમારે ગુણાકાર કરવા જવાની જરૂર નથી. તો અહીંયા એનો વર્ગ એટલે કે વર્ગમૂળ, સોરી પહેલાં સિમ્પલી 2નો વર્ગ થશે, તો 2નો વર્ગ અને પછી માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ થશે. સમજ પડી ગઈ? તો ઉપરની કિંમત તો એમને એમ જ રહેશે, 2 માઇનસ વર્ગમૂળ 3, નીચે 2નો વર્ગ 4 થશે અને વર્ગમૂળ 3નો વર્ગ 3 થશે. તો સિમ્પલી 2 માઇનસ વર્ગમૂળ 3 અને 4માંથી 3 જશે, સિમ્પલ 1 વધશે. તો 1ની તો કંઈ વેલ્યુ નથી, ગુણાકાર ભાગાકારમાં હોય તો 2 માઇનસ વર્ગમૂળ 3 આપણને આન્સર મળ્યો. સિમ્પલી તમે અહીંયા સુધી પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો, પણ અહીંયા આપણું છેદમાં અસમય સંખ્યા હોવી જોઈએ નહીં, જેના માટે આપણે છેદનું સમીકરણ કરીશું. સમજ પડી? સમીકરણ એટલે કે છેદમાંથી આપણે સમય સંખ્યા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે એક માઇનસવાળું ઉદાહરણ લઈએ. તો ચાલો આપણે માઇનસવાળું ઉદાહરણ લઈએ કે જેમાં આપણે છેદમાં આપણે માઇનસ કરીશું. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે 1/3 માઇનસ વર્ગમૂળ 7. તો આનું આપણે સમીકરણ કર્યું તો કેવી રીતે કરીશું, અહીંયા આપણે કે જો અહીંયા માઇનસ છે તો આપણે પ્લસ વડે ગુણાકાર કરીશું. સેમ કિંમત જે અહીંયા કિંમત છે એની સેમ કિંમત, પણ વચ્ચે આપણે માઇનસની જગ્યાએ પ્લસ લઈશું. એટલે કે 3 પ્લસ વર્ગમૂળ 7, ઉપર નીચે આપણે ગુણાકાર કરવો પડશે. ઉપર નીચે આપણે ગુણાકાર કરીશું. તો ઉપર તો 1 વડે ગુણાકાર છે તો સેમની સેમ જ કિંમત આવશે કે 3 પ્લસ વર્ગમૂળમાં 7. નીચે શું આવશે, જો અહીંયા શું છે a માઇનસ બી અને અહીંયા a પ્લસ બી. તો સિમ્પલ a જ છે તો આપણે એનો વર્ગ અને બીનો વર્ગ કરીશું, પણ વચ્ચે માઇનસની નિશાની આવશે એટલે કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો એનો વર્ગ શું થશે, અહીંયા 3નો વર્ગ પછી માઇનસ વર્ગમૂળ 7નો વર્ગ થશે. સિમ્પલી તો આગળ આપણું શું આવશે હવે અહીંયા કે 3 પ્લસ વર્ગમૂળ 7 અને અહીંયા ભાગાકારમાં 3નો વર્ગ થશે 9 અને વર્ગમૂળ 7નો વર્ગ થશે 7. તો અહીંયા આપણને ફાઇનલ આન્સર શું મળ્યો કે 3 વર્ગમૂળ 7 અને ભાગાકારમાં 9માંથી 7 જશે તો 2 વધશે. સિમ્પલી અહીંયા આપણે સમય સંખ્યા આવે તો ચાલશે, પણ અસમય સંખ્યા આવી જોઈએ નહીં છેદમાં. સમજણ પડી ગઈ? તો આપણો અહીંયા ફાઇનલ આન્સર મળ્યો. આપણે સિમ્પલી છેદનું સમીકરણ શીખ્યા. સમજણ પડી ગઈ તમને? આપણે પહેલાં સંખ્યાના પ્રકારો શીખ્યા, પછી આપણે દશાંશ અભિવ્યક્તિ શીખ્યા, પછી આપણે જે વાસ્તવિક સંખ્યા માટે ગાણિતિક પ્રક્રિયા આપણે શીખ્યા. હવે આપણે છેદનું સમીકરણ શીખ્યા. હવે આપણે આગળનો ટોપિક જોઈએ જેમાં આપણે ઘાતાંકના નિયમ આપણે શીખીશું. ચાલો આપણે છેલ્લો ટોપિક જોઈએ લેક્ચરનો, અને ચેપ્ટરનો આપણે છેલ્લો ટોપિક જોઈશું. એટલે હવે આપણે ઇન્ટ્રોડક્શનનો છેલ્લો ચેપ્ટરનો ટોપિક છે. આગળ જે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણવાના છીએ, એટલે કે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ મળી જશે જેમાં આપણે સંપૂર્ણ આગળ હવે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા આપણે ગણીશું. તો ચાલો આપણે ઘાતાંકના નિયમો જોઈએ. તો અહીંયા તમને સિમ્પલી આપેલું હોય કે અહીંયા જો અહીંયા કેવું, ધારો કે તમને કોઈ સંખ્યા છે, અહીંયા આપણી 2 છે અને એની અહીંયા ઘાત આપેલી છે, તો 2ને આપણે શું કહીશું, અહીંયા આધાર કહીશું, અને અહીંયા જે 3 હોય એને આપણે ઘાતાંક કહીશું. એટલે કે આપણે ઘાત કહીએ છીએ એને આપણે ઘાતાંક કહીશું સિમ્પલી. તો અહીંયા આપણે એની m ઘાત અને એની n ઘાત, તો સિમ્પલી અહીંયા આપણે એની m ઘાત આપેલી છે તો એ આપણું શું થશે, અહીંયા આધાર થશે, અને જે ઉપર ઘાત હોય એને આપણે ઘાતાંક કહીશું. સમજ પડી ગઈ? ઘાતાંક. તો આ પણ એવું જ આપેલું છે, જેમ કે અહીંયા એની m ગુણ્યા એની n ઘાત, એટલે કે તમારો આધાર સરખો હોય અને આપણા ઘાત અલગ હોય તો એનો તમારો સરવાળો થશે. તો કેવી રીતે સરવાળો થશે, તો અહીંયા એની m પ્લસ n થશે. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે ઉદાહરણ લઈએ. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે અહીંયા આધાર સરખો છે, એટલે કે 2ની 4 ઘાત છે અને ગુણ્યા 2ની 3 ઘાત છે. જો અહીંયા બંને જગ્યાએ આધારમાં 2 છે તો ઉપર જે ઘાતાંક છે એનો સરવાળો થશે. કેવી રીતે કરીશું આપણે, અહીંયા તો 2ની 4 પ્લસ 3 ઘાત, સિમ્પલી તમારે અહીંયા 2ની 7 ઘાત થશે. એટલે તમારે ગણતરી સિમ્પલ બની જશે. જેમ કે અહીંયા તમે 2ની 4 ઘાત કરશો, તમે ગુણાકાર કરશો, એટલે કે 2નો ગુણાકાર તમે 4 વખત કરશો, તમને અહીંયા કેટલા મળશે, તમે ગુણાકાર કરવો પડશે, અને પછી અલગ તમને 2નો 3 વખત ગુણાકાર કરવો પડશે. અહીંયા ડાયરેક્ટ તમારે સિમ્પલી 2નો 7 વખત તમારે ગુણાકાર કરી લેવાનો છે, તમને ડાયરેક્ટ જવાબ મળી જશે. તો આ આપણો તો એક નિયમ કે તમારે જો આધાર સરખા હોય તો તમારે ઘાતનો સરવાળો થશે, જો ગુણાકારમાં હોય તો. પછી આપણે જોઈએ કે આપણે કોઈ આપેલું હોય, ધારો કે સિમ્પલી અહીંયા આપણે આપેલું હોય કે કોઈ કિંમત હોય એના વર્ગનો પણ વર્ગ હોય. જેમ કે અહીંયા શું આપેલું, અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા આપણે આપેલું છે કે સિમ્પલી
2નો વર્ગ છે. હવે જે આપણે આ કિંમત મળે એનો પણ અહીંયા આપણે ઘન આપેલો છે. સિમ્પલી આ જે 2 અને 3 છે એનો આપણે સિમ્પલી ગુણાકાર થશે. તો અહીંયા જો એની m ઘાત છે તો m અને nનો અહીંયા ગુણાકાર થશે. સમજ પડી ગઈ? તો અહીંયા આપણે કરીએ તો સિમ્પલી શું થશે? અહીંયા 2ની 2 ઘાત ગુણ્યા 3નો ગુણાકાર. તો સમજ પડી ગઈ? સિમ્પલી 2ની 6 ઘાત મળશે. કે આપણને જે કોઈ વર્ગ આપેલો એનો આપણે ઘન એટલે કે એનો પણ આપણને વર્ગ અને ઘન આપેલો હોય તો એનો સિમ્પલી તમારે ગુણાકાર કરી લેવાનો છે ઉપર જે તમારા ઘાતાંક હોય એનો. પછી આપણે આગળ જોઈએ કે અહીંયા તમને આધાર સરખા હોય અને ભાગાકારમાં આપેલું તો અહીંયા બાદબાકી થશે. પણ કેવું? જ્યારે ઉપરનો જે ઘાતાંક હોય મોટો હોય ત્યારે. તો કેવી રીતે? અહીંયા કે અહીંયા આપણું a અને mની -n ઘાત થશે. પણ ક્યારે? જ્યારે તમારો m મોટો હોય અને n નાનો હોય ત્યારે. તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપરનો જે અંશ છે અંશમાં જે આપણી ઘાતાંક છે m એ તમારો મોટો હોવો જોઈએ. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તમારે ખાસ તમને બેઝિક માહિતી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. દરેક ઉદાહરણ લઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ડાયરેક્ટ આપણે સૂત્ર આપી દઈશું નહીં. તમને સમજણ પડે, કોન્સેપ્ટ ક્લિયર થાય તો તમારે આગળ વધવાનું છે. લેક્ચરને તમારે 2 થી 3 વાર જોવાનો છે, તમારા મિત્રોને શેર કરવાનો છે તો એમને પણ સમજણ પડી જાય. ચાલો આપણે જોઈએ કે 2ની 2 ઘાત ભાગાકારમાં ઉપર આપણે મોટી ઘાત લેવાની છે. તો અહીંયા આપણે 2ની 4 ઘાત લઈએ અને નીચે આપણે છેદમાં 2ની 2 ઘાત લઈએ. તો સિમ્પલી અહીંયા આપણે શું મળશે? અહીંયા કે આપણે ભાગાકાર કરીએ. હવે ભાગાકારમાં આપેલો આધાર સરખા અને ઘાત અલગ અલગ ભાગાકારમાં હોય તો અહીંયા આપણે જવાબ શું મળશે આપણને? કે 2ની 4 - 2 તમારે કરવાનું છે. તો સિમ્પલ અહીંયા આપણે 2ની 2 ઘાત મળી જશે. અહીંયા તમારે વધારે ગુણાકાર કરવાની જરૂર નહીં. સિમ્પલી આપણે અહીંયા જો 2ની 2 ઘાત એટલે 4 જવાબ મળી ગયો. અહીંયા તમે શું કરશો કે 2 વખત 2નો 4 વખત ગુણાકાર કરશો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીંયા તમે 2 ગુણ્યા 2 કરશો. તમે કેટલી ગુણાકાર કરશો? તમે અહીંયા તમે જો 2 ગુણ્યા 4 4 2 8 8 2 16 અહીંયા તમે 16 કર્યા અને અહીંયા 2 ગુણ્યા 2 4 કર્યા. હવે 16માંથી 4 4 ઉડી ગયા તો અહીંયા 4 આન્સર મળે. તમે આટલી ગણતરી કરશો અને તમે અહીંયા ડાયરેક્ટ કરશો તમને ડાયરેક્ટ 4 આન્સર મળી જશે. સમજ પડી ગઈ? તમારી ગણતરીને ઇઝી કરવા માટે આવી રીતનો તમારે ઉપયોગ કરવાનો છે. અને તમારે આગળ તમે પૂછાઈ પણ શકે છે કે અહીંયા આનો આન્સર શું આવે. તમને સિમ્પલ આન્સરમાં કેવી રીતે આવશે કે 2નો 2 વર્ગ તમારા ઓપ્શનમાં હશે. તમારે ડાયરેક્ટ 4 આન્સર નહીં હોય. એટલે તમે આવી રીતે જો તમને આ નિયમ નહીં આવડતા ઘાતાંકના નિયમ તો તમારો જવાબ આવશે નહીં. સમજ પડી ગઈ? હવે આપણે આગળ વધીએ એની પહેલાં એક વિદ્યાર્થીના મનમાં દર વાર પ્રશ્નો છે તમારી બુકમાં આપેલું હોતું નથી પણ અહીંયા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે છે કે આ જે n કરતાં m મોટા છે એની જગ્યાએ જો n મોટા હોય તો કેવી રીતે આવે? n મોટા હોય ને m નાના અને આવી રીતે તમને કિંમત આપેલી તો એનો આન્સર કેવી રીતે આવશે? તો અહીંયા જે રીતે ઉપર આપણે કર્યું હતું કે a ની m - n તો અહીંયા કેવું થશે? 1ના ભાગાકારમાં a ની n - m થશે એટલે કે જે મોટા એમાંથી બાદ થશે પણ તમારો જે છેદ મોટો હોય તો અહીંયા 1ના છેદમાં આવશે. સમજ પડી ગઈ? અહીંયા આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો આપણે અહીંયા લખી દઈએ કે n મોટા ત્યારે તમારો શું આવશે આન્સર? તમારો આન્સર આવશે 1ના છેદમાં a ની n - m. ધારો કે અહીંયા આપણે આનું જે આપણે ઉદાહરણ લઈએ કે ચલો આપણે આનો જે ઉદાહરણ લઈએ કે અહીંયા આપણે આપેલું હોય કે 2ની 2 ઘાત અને ભાગાકારમાં 2ની 4 ઘાત આપેલું હોય તો તમારે શું કરવાનું છે? અહીંયા કે 1ના છેદમાં 2ની 4 - 2 એટલે સિમ્પલી આપણે આન્સર શું મળશે? અહીંયા 1ની છેદમાં 2ની 2 ઘાત એટલે કે 1/4 તમને આન્સર મળશે. તમે આ કરશો તો પણ તમને સિમ્પલી આ જવાબ મળી ગયો. કોન્સેપ્ટ સમજ પડી ગઈ? તો n મોટા હોય તો તમારે nમાંથી એમને બાદ કરવાના છે પણ 1ના છેદમાં તમારે બાદ કરવાના છે તો તમારો સાચો જવાબ મળશે. જો તમે સિમ્પલી આવી રીતે કરશો તો તમારા ઉપર 4 જવાબ મળશે. તો આનું આ જ થઈ ગયું પણ તમારો એ જવાબ સાચો નથી, એ તમારો ખોટો જવાબ છે. તમારે આવી રીતે કરવાનું છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? તો ભલે તમારી બુકમાં નહીં આપેલું પણ મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આગળ વધીએ આપણે કે આગળ તમને આવી રીતે જો તમારે ઘાતાંક સરખા તમારા આધાર અલગ હોય તો તમારે આધારનો ગુણાકાર કરવાનો છે. કેવી રીતે? અહીંયા તમે જો ધારો કે અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા તમને આપેલું હોય ઉદાહરણ તરીકે આપણે અહીંયા પેન ચેન્જ કરી લઈએ કે ઉદાહરણ તરીકે અહીંયા તમને એવું આપેલું હોય કે 2ની 2 ઘાત અને 5ની 2 ઘાત. તો સિમ્પલ તમે જે અહીંયા આધાર છે એનો તમારે ગુણાકાર કરવાનો છે એટલે કે 2 ગુણ્યા 5 અને તમારે ઘાત તો સરખા છે તો સિમ્પલી ખાતામાં મૂકી દેવાનું છે. પછી અહીંયા 2 ગુણ્યા 5 કેટલા થશે? તો 10 અને 2 ઘાત તો છે 10ની 2 ઘાત સિમ્પલી અહીંયા તમને 100 જવાબ મળી જશે. પણ તમારે એની જરૂર નથી. સિમ્પલી તમારે 10ની 2 ઘાત તમારે આન્સર રાખવાનો છે. એટલે કે જો તમારા ઘાતાંક સરખા હોય તો એનો તમારે સરળ થાય પણ જો તમારે આધાર સરખા હોય તો એનો તમારે ગુણાકાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. સમજ પડી ગઈ? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આગળનો આપણે કોન્સેપ્ટ જોઈએ. એક વધારાનો કોન્સેપ્ટ છે આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. તમને આવું આપેલું હોય કે a ની m ઘાત ભાગાકારમાં b ની m ઘાત એટલે કે તમારા આધાર અલગ અલગ હોય પણ ઘાતાંક સરખા પણ ભાગાકારમાં હોય. આ તમારી બુકમાં આપેલું નથી પણ અહીંયા તમને કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરીશ. જે તમારા બુકમાં પણ નથી છતાં પણ આપણે સમજવાનો તમને કદાચ પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા શું કરવાનું તમારે સિમ્પલી જે આધાર હોય એને તમારે ભાગાકારમાં મૂકી દેવાના છે. જેમ કે અહીંયા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે તમને ઉદાહરણ દ્વારા અહીંયા આપેલું હોય સિમ્પલી કે અહીંયા 2ની 2 ઘાત અને અહીંયા 5ની 2 ઘાત. તો તમારે શું કરવાનું છે? સિમ્પલી તમારે જે ઘાતાંક છે એને અલગ લઈ લેવાનો છે એટલે કે 2/5 કરી લેવાનો છે
આધારનો ભાગાકાર અને સિમ્પલી તમારે ઘાતને અલગ એટલે કે તમારે બંનેમાં તમારે અલગ લઈ આવી રીતે તમારે સિમ્પલ લઈ લેવાનું છે. હવે તમને આ ક્યાં ઉપયોગ કરશે? તમને ધારો કે એવો દાખલો પૂછે અહીંયા આપણી રેડ પેનથી અહીંયા તમને લખવું તો તમને સમજવાનો પ્રયત્ન કરશે તમને કેવી રીતે ઉપયોગ થશે કે તમે કેવી રીતે સરળતા થશે. તમને અહીંયા પૂછ્યું કે 10ની 2 ઘાત છે અને અહીંયા 5ની 2 ઘાત છે. તો તમે શું કહીશું? તો અહીંયા તમારે 10/5 કરી લેવાનું છે અને એના તમારે 2 ઘાત લઈ લેવાની છે એટલે કે 10/5 શું થશે? સિમ્પલી 2 મળશે તો 2ની 2 ઘાત તમારો ફાઇનલ આન્સર 4 આવી જશે. હવે તમે ગણતરી કેવી રીતે કરશો આની ગણતરી કે 10નો વર્ગ તો અહીંયા 10નો વર્ગ થશે 100 અને 5નો 25 અને તમે ભાગાકાર કરશો ત્યારે તમને 4 આન્સર મળશે. આ તો તમારે સિમ્પલી વર્ગ હતા. જો તમારે કોમ્પ્લિકેટેડ વર્ગ હોય તો તમારે આવી ગણતરી તમને ઉપયોગી થશે. સમજણ પડી ગઈ? તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આને આપણે રિમૂવ કરી દઈએ. આ તમારો ઉપયોગ આવી રીતે થશે અને ઉદાહરણ નામ આપી દઈએ. તો બસ અહીંયા આપણું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળના લેક્ચરથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દરેક દાખલા સોલ્વ કરીશું જે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. તમારે દરેક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાના લેક્ચર જોવાના છે.